ગુજરાતના લગભગ મોટા ભાગના જિલ્લામાં શરૂઆતના જ વરસાદમાં સૌથી વધુ રસ્તાની સમસ્યા બહાર આવી છે. દિવસના કોઈ પણ મીડિયામાં, પ્રિન્ટ હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં, સમસ્યામાં જોવો તો ખાડા, ખસ્તા રસ્તા, આની સમસ્યાથી લોકો પણ ત્રસ્ત આવ્યા છે અને કેટલાક તો ભોગ પણ લેવાયા છે અને ઘાયલો તો કેટલા થયા હશે. અને આ જે રસ્તાની સમસ્યા છે એને લઈને ગાંધીનગર સુધી ફરિયાદો પણ પહોંચી અને મુખ્યમંત્રીએ બેઠક પણ બોલાવી. પણ આજે જે આપણે જે ચર્ચા કરવાના છે રસ્તાની સમસ્યા અને એમાં જનપ્રતિનિધિનો જે રોલ છે, જે જનસેવક કહેવાય, ધારાસભ્ય કહેવાય, એને ડિજિટલ માધ્યમથી ઉલટાનું રીલ બનાવીને જાગૃત થવું જોઈએ. એ કિસ્સો છે કે અન્ય કોઈ રસ્તાની સમસ્યા છે. આપણી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે. ગુજરાત ફર્સ્ટના ડિજિટલમાં આપનું સ્વાગત છે જગદીશભાઈ. જી નમસ્કાર ધર્મેશભાઈ. જી, રસ્તાની સમસ્યા તો તમે અને હું દરરોજ હમણાં છેલ્લા એક સપ્તાહથી તો સતત તમે પ્રિન્ટમાં કરી રહ્યા છો, અમે ડિજિટલ માધ્યમથી અને ટીવીમાં બતાડી રહ્યા છીએ. પણ આજે જે બનાવ કપડવંતથી આવ્યો છે બહુ દુઃખદ છે કે એક નિકુંજ પટેલ નામનો જે યુવાન છે એમના પરિવાર સાથે જતો હતો, રસ્તાના ખાડામાં એ પડી ગયા, એમના પરિવારજનોને વ્યથિત થઈ અને ખાડામાં ભ્રષ્ટાચાર થયો છે, રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે એવું રીલ એમણે ફેસબુક ઉપર કે પોતાના ઇન્સ્ટામાં કે મૂક્યું. અને એ પછી ત્યાંના કપડવંતના ધારાસભ્ય કથિત કહેવાતા જે આક્ષેપ થયા છે કે એમના રાજેશ ઝાલાના માણસો આવે છે કે સાહેબ ફાર્મ હાઉસમાં બોલાવે છે અને મારે છે. સ્થાનિક પોલીસ કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. આખરે કોર્ટનું શરણું પણ લીધું છે. અત્યારે તો સમાચાર મળી રહ્યા છે કે પાટીદાર આગેવાનોએ પણ ખેડા એસપીને ફોન કર્યો છે. તમે જુઓ કે એક ડિજિટલ ક્રાંતિની વાતો કરનારા ધારાસભ્યને અરીસો બતાવ્યો કે ભાઈ આમાં ભલે એને ભ્રષ્ટાચારમાં એ નહીં સામેલ હોય, પરંતુ રાજેશ ઝાલાના સમર્થકો આવી દુકાનેથી ઉપાડી જાય, એમની ફરિયાદ ન લેવાય. જગદીશભાઈ, આવી ઘટના બની છે, શું કહેશો? ધર્મેશભાઈ, પહેલામાં પહેલી નજરે તો એવું લાગે કે આ રોડના ભ્રષ્ટાચારમાં રાજેશભાઈ ઝાલા એન કેન પ્રકારને સંડોવાયેલા હોઈ શકે તો જ એને મારવા પડે, નહીતર તમારે મારવા સુધી શું કામ જવું પડે? રોડ તો માર્ગ મકાન વિભાગે જેણે પણ બનાવ્યું હોય એ લોકો જાણે, ધારાસભ્ય તો ધારાસભ્ય હોતા હે. પણ તમારે નિકુંજ પટેલ નામના રીલ બનાવનારા યુવકને મારવો પડે એનો અર્થ એ છે કે રોડનો કોન્ટ્રાક્ટ નક્કી રાજેશભાઈ ઝાલાના કોઈ સમર્થકને મળ્યો હોવો જોઈએ. આ પહેલી વાત. આ કન્ફર્મ લખી રાખો, તપાસ કરશો કે આ રોડનો કોન્ટ્રાક્ટ કોની પાસે છે તો એનું વાયા મીડિયા મૂળ જે છે એ રાજેશભાઈ ઝાલા સુધી પહોંચશે. આ નંબર 1. નંબર 2, ધર્મેશભાઈ, આ સમૂચા ગુજરાતમાં આ પરિસ્થિતિ છે. વડોદરામાં આંદોલન ચાલે છે, અહીંયા અમારે રાજકોટમાં, રાજકોટથી ગોંડલનો 6 લેનનો રસ્તો જે બને છે ત્યાં પણ આપ જાણો છો એક ભરૂડી ટોલ નાકું છે. રોડ નથી તો ટોલ નાકું તો છે જ. રોડ બોર્ડ કઈ છે નહીં, ટોલ નાકું છે, પૈસા કટકટાવે. ત્યાં 5-5 કિલોમીટર સુધીની લાઈન લાગી ગઈ. ગઈકાલે તો 2 એમ્બ્યુલન્સ સલવાઈ ગઈ, 2 દર્દી માંડ બચ્યા. તો રોડનો પ્રશ્ન અત્યારે વિપક્ષો પાસે મજબૂતમાં મજબૂત મુદ્દા તરીકે ઉપસી આવ્યો છે અને ઈ લોકો સરકાર ઉપર અંધરાધાર વરસી રહ્યા છે, કોંગ્રેસના લોકો. આજે અમારે તમારે ત્યાં જે કપડવંજમાં છીપડીથી તોરણ વચ્ચેના રસ્તાના રીલ બનાવવામાં જે કોઈ ભાઈને માર પડ્યો, નિકુંજ પટેલ, કપડવંજના આંત્રોલી ગામના માણસ છે, છોકરો છે, આંત્રોલી. હવે ત્યાં ભલે ફરિયાદ થઈ હોય કપડવંજ ટાઉન આ છે તે છે, પણ કઈ થવાનું છે નહીં. ફરિયાદ છે ખાલી લીપાપોથી છે, કશું જ થવાનું નથી. કારણ કે અત્યારે ગુજરાત ભરમાં અઘોષિત એવી કટોકટી ચાલે છે. ખાલી ઇન્દિરા ગાંધીનો વાંક એવો હતો કે એને તો કમસે કમ રેડિયામાં કીધું તું, એનાઉન્સમેન્ટ કર્યું હતું કે ભાઈ રાષ્ટ્રપતિએ આપણે ત્યાં આપાતકાલ કી ઘોષણા કી હૈ, લેકિન કિસી કો ડરને કી જરૂરત નહીં. એનું પરિણામ પણ ભોગવ્યું હતું, આખો પરાજય થઈ ગયો હતો અને પછી કમબેક. એટલે આ લોકોને બસ ફેર એટલો છે કે એને મેં કીધું એમ ખુલ્લે આમ કીધું તું કે આ કટોકટી છે, આ લોકો બોલતા નથી, એટલો ફેર. પણ હવે આપણે બીજી વાત કરીએ ધર્મેશભાઈ.
જુઓ, રોડ રસ્તામાં 2 દિવસ પહેલા મુખ્યમંત્રી એમ કહેવાય છે કે હાઈ લેવલની બેઠક. એટલે મુખ્યમંત્રીની યારે હાઈ લેવલ જ હોય ને, એનું પોતાનું લેવલ જ એ ટાઈપનું છે. તો હાઈ લેવલની જ બેઠક હોય ને, મારી યારે થોડી મિટિંગ કરે. એ મિટિંગ તો સચિવારે જ કરે ને, મારા જવાન બોલાવીને શું કરે? એટલે નંબર 1 હાઈ લેવલ બાય લેવલ કુછ નહીં, બધું મીડિયાનું ઉભો કરેલું તંત્ર છે, એનું માહિતી ખાતાનું કોઈ કરતા કોઈ ફાટી પડતું નથી. શું કામ? આ જે રોડના કામ છે, પુલના કામ છે, અંડરબ્રિજ હોય કે ઓવરબ્રિજ હોય, આપની જાણ કરતા ધર્મેશભાઈ આ તો આપણા મોઢે બોલાવે, બાકી એને ખબર નથી. એવું નથી કે આપણે બોલીએ જગદીશ મહેતાનો ધડાકો, એવું કઈ ધડાકો હું તણું ઉલટાનું તમને મારા કરતા વધુ ખબર છે. આપણે તો હજી ગોફણિયા ઘાવ જીકીએ, તમને તો એ ખબર છે કોના ખાતામાં કેટલા પૈસા કયા નામથી આવ્યા. એટલે આપણે કઈ ધડાકા બડાકા નહીં હે. પણ શું થાય, મેં એવા અનેકો કોન્ટ્રાક્ટર જે છે રોડ રસ્તાના, જેને પુલના અંડરબ્રિજ ઓવરબ્રિજના કામ મળેલા છે, એ બધા જ આપણા મિત્રો અનેક તો છે. એવાના કેટલાકને પૂછ્યું, એણે કીધું કે જયારે ટેન્ડર પ્રક્રિયા શરૂ થાય ત્યારથી શરૂ કરો ને રોડનું કામ કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધીમાં અમારે 12-13% જેટલી નફો હોય છે, એમાંથી 7% કે 8% ખાયકીમાં ભ્રષ્ટાચારમાં દેવો પડે, 6% અમારી પાસે રહે. હવે કઈ રીતે દેવો પડે એને બ્લો બાય બ્લો કીધું. હું તમને એક એનું ઉદાહરણ આપું ધર્મેશભાઈ, કેવો ડખો ચાલે છે. અહીંયા રાજકોટમાં એક બહુ પોશ વિસ્તારમાં, અત્યંત ડેવલપમેન્ટ વાળા વિસ્તારમાં સોનાની લગડી જેવો એક પ્લોટ હતો. એ પ્લોટ કેટલાક લોકોએ સિન્ડિકેટ કરીને પચાવી પાડવાની કોશિશ કરી, બાકાયદા. તો એણે જે તે સમયના આ 2 વર્ષ પહેલાની વાત કરું છું, જે તે સમયના અહીંના સર્વા ગણાતા હતા એવા લોકોને એણે કોન્ટેક્ટ કર્યો કે આ પ્લોટ અમે બુદ્ધિપૂર્વક આમ બીડમાં જ, એટલે કે તમે જાહેર ટેન્ડર નક્કી કર્યું એમ જ અમે લીધું હોય એવી રીતે લઈ લેવો હોય, અને આપણા કોઈ હરીફને ખબર ન પડે તો શું કરી શકાય. એટલે ખેલ નાખવામાં આવ્યો. ખેલ કેવો આવ્યો? 26મી જાન્યુઆરીએ સવારે 9 વાગે ઓનલાઈન ખુલ્યું, 9:10 પેક થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. રજાના દિવસે 26મી જાન્યુઆરી બધા તમે જુઓ તિરંગા, અને આપણે સ્વાભાવિક બધા લોકો વ્યસ્ત હોઈએ, કોઈને આવી કલ્પના ન હોય કે આજે કોઈ આવું થશે. એ 9:10 પેક થઈ ગયું. હું કામ? ઓલાને તો તૈયાર રાખવામાં આવ્યા હતા કે અમે ખોલીએ, તમારે ફૂર ઓનલાઈન મૂકી દેવાના ડોક્યુમેન્ટ, તમે પાસ થઈ જાઓ, બીજા બધા ઘેર ગયા. બીજા બધા લોકોને જયારે ખબર પડી ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. અને કહેવાય શું રેકોર્ડ ઉપર કે ભાઈ આ તો ઓનલાઈન હતું, આમાં ક્યાં જગદીશભાઈ કે ધર્મેશભાઈ ની વાત આવે, ઓનલાઈન હતું. હવે એ બે હોશિયાર હતી, બે એ ફોર્મ ભર્યા હશે તો અમે તો પાસ કરી દીધું. ઈ કર્યું તો ખરું. હજી તમે જુઓ, પાપને તો પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. એટલે અંતે પાપનો ભાંડો ફૂટ્યો હતી. હજી ડખો છે. કોર્પોરેશનના પૈસા હલવાયેલા પડ્યા. ઓલા ભાઈએ કીધું કે હવે મારે કઈ સાંભળવું નથી, અમે તો આ રીતે કીધું. તો બીજા કોકે એમાં સ્ટે લીધો કે આ ડખો છે, ડખો છે. તો ઓલા ભાઈ જેને કાળું થોડું કરીને લઈ લીધું ઈ શું કે અમારો કોઈ વાંક છે, અમે કોર્પોરેશનને હું કામ પૈસા આપીએ, હજી અમારે એક ઈંટ તો મુકાણી નથી, ઉલટાના અમારા પૈસા હલવાઈ ગયા, અમે કઈ જાણતા નથી. કોર્પોરેશનની 2 કોર્ટમાં ગયા, બુદ્ધિપૂર્વક જ, બધા મિલી ભગત હંધાય. આજની તારીખે એમને છે. આ રોડ રસ્તાનું પણ ધર્મેશભાઈ આવું છે. નિકુંજભાઈ પટેલ એ રીલ બનાવે. જગદીશભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે માની લો કે અત્યારે રાજેશ ઝાલા કદાચ ન પણ હોય ભ્રષ્ટાચારમાં, આપણે માનીએ, અને તમે કીધું કઈ થવાનું પણ નથી, પણ એક જનપ્રતિનિધિ તમે આટલા વર્ષોમાં એવા પણ જોયા હશે કે જે દરબાર ભરીને, લોક દરબાર જેવું ભરીને પોતે પોતાની સમસ્યાઓ મગાવતા હોય, તો આ તો સોશિયલ મીડિયામાં રીલ કરી અને આવું વસ્તુ છે, તો એને એવું કેવું ખરાબ લાગ્યું કે એના સમર્થકો, એટલે જેને કહેવાય કે ગુનાહિત માણસો વાળા જ મોકલા હોય તો જ મારકૂટ કરી હોય એવું મોકલી દો. તમે એવા જનપ્રતિનિધિ પણ જોયા હશે અથવા એમના દાખલા પણ સાંભળ્યા હશે. એની સામે રાજેશ ઝાલાએ દાખલો લેવા જેવો છે કે નહીં, કે આવું પણ બની શકાય? બિલકુલ ધર્મેશભાઈ, અહીંયા જેટલા, જેમ કે આપણે મહેન્દ્ર મસરૂ હતા જુનાગઢના ધારાસભ્ય, તમે જુઓ જનપ્રતિનિધિ કોને, જનતાની કોઈ પણ સમસ્યા માટે થઈને એ હંમેશા ખિસ્સામાં એક રૂમાલ રાખતા હતા. રૂમાલ કાંઈ પણ હોય એટલે વાત થઈ ગઈ પૂરી. ઈ અઠે દ્વારકા, ઈ રૂમાલ પાથરીને બેસી જાય એટલે આંદોલન શરૂ, વાત થઈ ગઈ પૂરી. અને ઈ છૂટકો, કોઈ પણ તંત્ર એ ઝૂકે છૂટકો થતો, એને કહેવાય જનપ્રતિનિધિ. તમારે લાફા મારવાની, ભાઈ રીલ બનાવે છે તો છે,
એ તો એમાં જે ખાડા છે તો છે, એમાં શું, એમાં ક્યાં પ્રશ્ન આવે. પણ મેં તમને કીધું, આપણે હું એ જ કઉ છું કે રાજેશભાઈ ઝાલા સીધી રીતે ભલે એમાં દોષિત ન હોય, પણ નક્કી ઈ રોડ નો કોન્ટ્રાક્ટ એના કોઈ મળતિયાને મળેલો છે તો જ મારે, નહીતર ધારાસભ્યને મારવાનો કે ધારાસભ્યનું ખરાબ લાગવાનો ક્યાં પ્રશ્ન છે. આ રોડ રસ્તા તો સરકારી તંત્ર દ્વારા થાય છે. ઉલટાના ધારાસભ્ય તો ખરાબ થયો હોય રોડ તો રજૂઆત કરવાની હોય, ધારાસભ્ય તો પ્રજાનો ગણાય. તમારે ઈ છોકરાને મારવાની શું જરૂર હતી? પણ તમને ઈ છોકરો યા તો એને ખબર છે કે આ રોડ કોને કોન્ટ્રાક્ટ મળેલો છે, અને જેને ખબર ન હોય છોકરાને તો કઈ નહીં, પણ જેનો કોન્ટ્રાક્ટ હતો એને તો ખબર હોય ને કે આ રોડ અમે બનાવ્યો. અને એ અત્યારે તો સોશિયલ મીડિયા ભગવાનની દયા છે, હવે કોઈને મેઇન સ્ટ્રીમ મીડિયા સુધી જવાની જરૂર નથી, ગરજ રહી નથી. દરેક માણસ પોતે પત્રકાર થઈ ગયા છે. આખું ગુજરાત અત્યારે સ્વયં નાગરિકો પત્રકાર મેળ પડે એમ છે, મેળ પણ તો જ પડે એમ છે. આમાં જનતા છે ને, જયારે જાગ ઉઠા ઇન્સાન જેવું છે. જનતા ત્રાહીમામ પોકારી ગઈ એટલે એ લોકો પોતે જ રીતે રીલ બનાવી અને મોકલા કરે છે. હવે તમે જુઓ કેટલી લોકો એલર્ટ કેટલા હશે રોડ રસ્તાના પ્રશ્ને. નિકુંજભાઈ પટેલની જેમ જે લોકોએ રીલ બનાવીને મોકલ્યા છે એ પછી નીચે કોમેન્ટ પાછા બુદ્ધિપૂર્વક લખે છે કે ભાઈ આ રોડ રસ્તામાં જે ખાડા છે એનાથી તમે ગભરાઈ જાઓ માં, કારણ કે આ પણ સરકાર જે છે ને રોજગારી આને કારણે વિકસાવવા માંગે છે કે જો ખાડા હશે તો તમારું વાહન એમાં પડશે, વાહન પડશે તો એમાં પૈડામાં ટાયર થશે, તો અનઇવન પૈડા થઈ જશે, તો ગેરેજ વાળાનું કામ થશે, વગેરે વગેરે. તમે જુઓ કેવું હાલે છે. એટલે હવે જનતા જાગી ગઈ છે ને ત્રાહીમામ પોકારી ગઈ છે. રાજેશભાઈ ઝાલા જેવા જેટલા લોકો જે કોઈ રીતે આ પ્રકારની ગુસ્તાખી કરશે, હવે જનતા વિદ્રોહના પરિસ્થિતિમાં છે. તમે ચૈતર વસાવાને, તમે ગઈકાલે જે ઘટના બની પછી ભાઈ આપણા ગોપાલ ઇટાલિયા કોર્ટમાં એના અસીલને મળવા જાય છે, પોલીસ મળવા નથી દેતી. જુનાગઢમાં એક દીકરી, કોંગ્રેસની કોર્પોરેટર દીકરી છે, ભરવાડ સમાજની, તમે જુઓ. અને જો વિડીયો પણ વાયરલ થયો છે, એક પોલીસ અધિકારી દીકરીને એમ તું તારી ઓકાત મારે, એટલે ભાઈ એના બાપુજી ગુનેગાર હોય તો એને ફાંસી ચડાવી દો, વાંધો નહીં. આ દીકરીનો શું વાંક છે? તો એને હવે તમે જુઓ તંત્ર કેટલી હદે આ બધી પરિસ્થિતિમાં ઇન્વોલ્વ થઈ ગયું છે. હવે ખાલી ખાખી ડ્રેસ તમને ને મને દેખાય તો રામ જાણે, બાકી તમે ખરેખર એવા ખેસ નથી પહેરેલા એવા લોકો તંત્ર વાહકો થઈ ગયા છે કે તમે નિષ્પક્ષ છો જ નહીં. ગોપાલ ઇટાલિયાએ પૂછ્યું જયારે પોલીસે શું કીધું, એ યાર મારી મજબૂરી તમે સમજો, મારે ઉપરથી આદેશ છે. અરે આ તે કોઈ ગજબ કહેવાય, હું તો કોઈની નોકરી જ આવી જ જોઈએ. ઉપરથી આદેશ છે, તમારે પાલન શું કામ કરવું જોઈએ? પાલન કરવું તમારે કેવું જોઈએ, જેને તમને આદેશ આપ્યો ને કે તમે ગોપાલભાઈ વાત કરી લ્યો. મારે તો, હું તો સરકારી કર્મચારી છું, તમે બે તો રાજકારણી છો, તમારે તો લેવા કે દેવા, મરી અમે જવાના. પણ નહીં, તમે ઓબે ટુ બોસ કરવા થયા એટલે તમે જો એને 4 જગ્યાએ ફરિયાદ કરી છે ગોપાલ ઇટાલિયા. એવી રીતે આ કેસમાં પણ તમને કહું છું, રાજેશ ઝાલાના સમર્થકોએ જેણે પણ માર્યા હોય, આ તો ઓલો બિચારે માર ખાઈ લીધા હશે, ફરિયાદ લખાવી છે કપડવંજ ટાઉન પોલીસમાં, પણ હરામ બરોબર કઈ થાય તો કારણ શું છે? બાળક ઓલો ભાઈ જે નિકુંજ હશે, જો એના કઈ છેડા હટતા હશે તો જુદી વાત છે. આ તંત્ર વાહકો લીપાપોથી કરીને તપાસ ચાલુ છે એવી જ કેસેટ વગાડશે. તપાસ ચાલુ, તપાસ પણ હું તમારે કઈ પાતાળમાં જઈને મણી ગોતવો છે? તપાસ હું ખાડા તમારી સામે છે. આ છોકરો ફરિયાદ કર્યો છે, નિકુંજભાઈ પોતે છે, કોણે માર્યું એ તમારી સામે સીસીટીવી કેમેરા માંડીને બધું હોય છે ને કઈ લખાવતા હોય છે. તો તપાસ બીજું શું આવે? ચોખ્ખે ચોખ્ખી તો વાત છે, પણ નથી કરવું એનું શું છે? એટલે આખે આખું તંત્ર ખાડામાં ગયું છે ધર્મેશભાઈ. જગદીશભાઈ, બીજી વાત કરવી છે કે જયારે રસ્તાની વાત કરી છે ત્યારે આપણે રાજકોટ અમદાવાદ બ્રિજ લગભગ 3 મુખ્યમંત્રી બદલાઈ ગયા, કેટલા વર્ષોથી કામ ચાલે છે બધા જે 6 લેન રોડનું રાજકોટ અમદાવાદ, તો એ તો સમસ્યા ચાલુ છે. તે દરમિયાન તમે જે વાત કરો છો ગોંડલવાળી, આ બધા ઉપર તો રાજકોટના ધારાસભ્યો, પછી આપણા માનનીય કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ બધાની અવરજવર રહેતી હોય, તો એ લોકોને આમ નહીં થતું હોય કે જે આપની દ્રષ્ટિએ જે લોકોને માટે સમસ્યા રૂપ છે તો એને કઈ નહીં થતું હોય? ચોટીલાથી પસાર થતા હશે, ગોંડલથી પસાર થતા, બધામાં નહીં લાગતું હોય? આપને શું લાગે છે? આપનું મત શું છે? ક્યાંથી થાય? અપને વાલે હે. તમને કહું ધર્મેશભાઈ, કારણ કે રાજકોટ થી ગોંડલ પત્તા મને કોઈ કીધું 3.5 કલાક, જયારે અમારી રિપોર્ટર ટીમ જાય તો એ આગલે દી વિસાવદરની ચૂંટણી હતી એટલે નીકળી ગયા. અમે પૂછ્યું કે કેમ,
તો કે સાહેબ સવારે જો નીકળીએ તો 3.5 કલાક સિવાય પહોંચાય એવું નથી, માત્ર જુનાગઢ, અને પછી વિસાવદર જાવ એટલે રાત્રે નીકળી જવું પડ્યું. તો 100-150 કિલોમીટર માટે કેટલો સમય વ્યસ્ત થાય છે. જુઓ, તમે કહો છો એમ્બ્યુલન્સ આવે છે, દર્દીઓ પરેશાન થાય છે. જિજ્ઞેશ મેવાણી લાલબાલ પાલ આવે અને આવેદન આપે કે ઘેરાવો કરે, એ માની આલો વિપક્ષ છે. પણ પ્રજાકીય રીતે અને પ્રજાના પ્રતિનિધિ અહીં રાજેશ ઝાલા આપણે ત્યાં પણ છે, 4 જણ છે. ભવિષ્યમાં એક મંત્રીની હોળમાં પણ છે બધા, જયેશ રાદડિયા હોય કે આપણા ઉદય કાનગડ હોય કે પ્રદેશ કક્ષાએ જવાના. એમને કઈ નહીં થતું હોય કે આ એક સમસ્યા છે, લોકોની છે, ભલે હું અહીંથી નીકળું તો હું ગવર્મેન્ટમાં જાણ કરું. ના ના, એ આપણી નાદાનિયત છે સાહેબ. આપણે એમ માનીએ છીએ કે આ લોક પ્રતિનિધિ છે. જુઓ, પહેલી વાત તમને કહી દઉં, ગુજરાતમાં નહીં દેશમાં પણ, ગુજરાતમાં આપણે ગુજરાતની વાત કરો, લોક નામનું કોઈ તંત્ર જ નથી. તમે લખી રાખો, જે બિલકુલ સ્પષ્ટ કહું છું, અહીંયા પક્ષ તંત્ર છે અને નેતા તંત્ર છે. લોકતંત્ર તો છે જ નહીં. લોકતંત્રમાં અત્યારે સૌથી વધુ લઘુમતીમાં અગર કોઈ હોય તો એ નિષ્પક્ષ મતદારો છે. એ લઘુમતીમાં છે, જે ખરેખર વોટર્સ જેને કહેવાય, નિષ્પક્ષ કહું છું હો. બાકી બધા કમિટેડ છે. હવે કમિટેડ જે વોટર્સ છે, જેને કાસ્ટિઝમના આધારે મત આપ્યો છે, મારા હોય એને દેવો છે, સારા ને નથી દેવો, એવું બધું ભોગવવાનું છે. અને તમે જે ધારાસભ્ય ઉદય કાનગડ હોય કે ભાઈ મંત્રી શ્રી રાઘવજી પટેલ હોય, એને બધી ખબર છે કોન્ટ્રાક્ટ કોનો છે, ડખો શું છે. સાંભળો, આપને હું કહી દઉં ધર્મેશભાઈ, અમદાવાદથી રાજકોટના 6 લેન જે ચાલે છે એમાં 3 મુખ્યમંત્રી નહીં, 4 તો કોન્ટ્રાક્ટર બદલાના છે. સમજો, 1-2 તો ઉઠી ગયા. સાંભળો, 1-2 ઉઠી ગયા, હાથ ઊંચા કર્યા, હવે નથી કરવું. પછી બધું ભેળું કર્યું બુદ્ધિપૂર્વક. શું કામ? આ ખીચડીમાં ઢોળાયેલું ઘી હતું. અમુક જગ્યાએ તમને કઈ ગુમડું થાય ને તો દેખાડી શકાય નહીં, તમારે ઢાંકે છૂટકો. આ એવું હતું, આજે એવું છે. કોઈ માણસ, કોઈ મંત્રી તમને સ્પષ્ટ એમ કેમ નથી કહી શકતા કે આ અમે ફલાણા ભાઈને કોન્ટ્રાક્ટ આપ્યો છે, આટલા કરોડમાં આપ્યો છે, આટલા સમયમાં પૂરું કરવાનું છે, આટલા માટે નથી થયું, તમે આ કાર્યવાહી કરશે. કુછ નહીં. ખાલી મભમ ભાષામાં બોલશે કે 6 લેનનો જે રસ્તો છે એમ કે ઝડપી પૂરો થાય એવું. કોનો છે? રામ જાણે. તમારી જાણ ખાતર ધર્મેશભાઈ, રાજકોટમાં સિટી બસનો જે ચાલે છે ને, સિટી બસ, એનો કોન્ટ્રાક્ટ છે રાજકોટ વાળાનો. એને શું કર્યું? બુદ્ધિપૂર્વક પંજાબમાંથી લીધો. પંજાબમાંથી ભળતા નામે એ બધા. મેં કીધું ને ગોઠવણ.com કે કહેવાય શું કે ભાઈ, જો ઓનલાઈન અમે ટેન્ડર મગાવ્યા હતા, એમાં પંજાબની કોઈ એક પાર્ટી છે, ફલાણી, એને અમે સસ્તો ભાવ હતો એટલે આપ્યો દાખલા તરીકે. પણ એ કોણ હોય? એ પાછા આપણા પેટા મહિને આપી દીધો હોય. બિલકુલ, નામ જ એનું. એટલે વજુભાઈ વાળી ગંગોત્રી તમે જે કહો છો, એ આફ્ટર ઓલ તો મળે છે સત્તાધીશોના ચરણમાં જ જઈને પગ પખાડે છે. એટલે બધાને બધી ખબર છે. એમ કઉ છું, આ રાજકોટ થી ગોંડલનો 6 લેન જે ચાલી રહ્યો છે, કે 1.5-2 વર્ષ ત્યાં હજારો વાહનો રોજ 5-5 કલાક સુધી થપ્પા જામ થઈ જાય છે, મોબાઈલ બધું સત્યાનાશ. તોય તમે જો ભરૂડી ટોલ નાકે ટોલ ઉઘરાવાનું ચાલુ. રોડ નથી તો ટોલ છે નો. એટલે આ આખા પ્રકરણમાં તમને કહું ધર્મેશભાઈ, સરકાર એલર્ટ થઈ છે. એ જનતા માટે નહીં, 6 મહિના પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવે છે. સાંભળો, ચૂંટણીમાં કોંગ્રેસને ખબર છે સૌથી મોટો મુદ્દો, કારણ કે 6 મહિનામાં લગભગ આખા ગુજરાતના રોડ હારા થાય એ વાતના દાળિયા એ નહીં થાય. એટલે મુદ્દો મસ્તીનો છે, પાછો પ્રજાને લગતો છે. હવે એમાં આમ આદમી પાર્ટી આવ્યું છે, હા, તો એ તો ભાઈ સોનામાં સુગંધ ભળી. એક તો ભાવતું તને વૈદે કીધું, તો એ તો બધું થાય છે. વિરોધ પક્ષ કોને કે? અને જનતાનું સમર્થન તો મળવાનું જ, કારણ કે રોજ દુખી તો જનતા જ થાય છે. એટલે સરકાર એટલે એલર્ટ થઈ હાઈ લેવલની બેઠક બોલાવીને, તમે જુઓ મુખ્યમંત્રીશ્રીએ શું કીધું કે રોડમાં જો હવે કઈ ખાડા ખબડા થઈ જશે તો કોન્ટ્રાક્ટર જવાબદાર. અને તમે જુઓ, લોકોએ તાળીઓ પણ પાડી. એટલે હું મારા ઘરમાં, હું તમને કહું ધર્મેશભાઈ, મારા ઘરમાં હું એમ કહું કે જો દાળમાં મીઠું ભૂલાઈ જશે તો મારી પત્ની જવાબદાર. આ તો બેવકૂફાઈ નથી? તો કોણ હોય બીજું? ઈ તો રાંધે છે. તો એમાં કઈ જાહેરાત કરી કેવાય
કે રોટલી જો વાકતરાહી થઈ તો એમ કે મારી પત્ની જવાબદાર છે. આ તો હાવ ગજબ કહેવાય. હવે આને પાછા સરકારે કેવી પડે આપણે. હવે એ વાત ઉપર જ હું આવું કે ભાજપના એક જ નેતા એવા છે કે વારંવાર ટ્વીટ કરે છે, સત્ય બાબતમાં બોલે છે. ડોક્ટર ભરત કાનાભાર જગદીશભાઈ, એમણે આજે જે ટ્વીટ કર્યું છે એવું છે કે માત્ર કોન્ટ્રાક્ટર શું કામ, જેણે બિલ પાસ કર્યું, ક્વોલિટી કંટ્રોલમાં જે સપ્લાય ડામર આવ્યો કે પથ્થર આવ્યો, કાંકરી આવ્યો, આ બધા એને ટ્વીટ કર્યું છે કે એકલા કોન્ટ્રાક્ટર શું કામ, મુખ્યમંત્રીએ જે આદેશ કર્યો છે એ નહીં, અધિકારી પણ હોવા જોઈએ એવું એમને ટ્વીટ કર્યું છે. શું કહેશો? એ અંતિમ પ્રશ્ન. ધર્મેશભાઈ, હમણાં એને ટ્વીટ કર્યું હશે, પણ હું આજ સવારથી બધી જ ચેનલોમાં આ રોડ રસ્તા વિશે જ ચર્ચા કરી રહ્યો છું. આપણી ચેનલ 8મી 10મી છે. આ બધામાં મેં બ્લો બાય બ્લો વર્ણન કર્યું છે કોને કોને કેટલા કેટલા ટકા જાય છે. સૌથી પહેલા રોડ જ્યાંથી નીકળે છે, જે ગામ પાસેથી નીકળવાના હોય ત્યાંના આજુબાજુના ખેતરવાળા જે છે એ તો પછી આવે. સૌથી પહેલા ગામનો એક માનદ દાદો આવે. માનદ ઈ લોટકું આઈટમ હોય, લોટકી આઈટમ, વહરી આપણી ભાષામાં. એ પેલા તો ઈ ઉભો રહીએ, ચલાવી નહીં લેવાય તો ખેડૂતોને અન્યાય થાય છે એટલે પેલા એનું મોઢું બંધ કરવાનું, પછી ખેડૂતોનું મોઢું બંધ કરવાનું, સોસાયટી વાળાનું મોઢું બંધ કરવાનું, ત્યાંના કોર્પોરેટરનું મોઢું બંધ કરવાનું. પછી આપણે માર્ગ મકાન ખાતાના વાત શરૂ થાય છે એટલે પેલા ત્યાંથી પટાવાળાથી શરૂ કરો, ઠેઠ એનું જે ક્વોલિટી કંટ્રોલ રૂમ વાળા જે કોઈ ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કરો ઈ કરવાનું. ઉપરાંત ઠેઠ સચિવ સુધીનો આખો હાર્ડો હોય. એટલે 14-12% આમાં જે બિલકુલ આમાં વર્ષોથી કામ કરે એની હું વાત કરું છું, હવા હવાઈ નહીં. જે લોકો કામ કરે એને કીધું કે અમારે સાહેબ 12 થી 15% અમને આમાં બેનિફિટ મળતો હોય છે, પરંતુ એમાંથી હવે થઈ ગયું શું 8%. 7 અમારા ને 8% ભ્રષ્ટાચાર. બોલો, ભ્રષ્ટાચાર 1% વધી જાય તો અમે જે 7% અમને મળે એ તો પોહાય નહીં, કારણ કે 200-500 કરોડ નું ડીંડક હોય, અમે લોન બોન લીધી હોય. એટલે અમે શું કરીએ પછી કે અમે 8% જે ભ્રષ્ટાચાર વાળાને આપીએ એને અમે શું કહીએ, એટલે અમે શું કરીએ, જ્યાં ડામર નાખવાનું છે ત્યાં ધૂળ નાખીએ, પથ્થર નાખવાનું છે ત્યાં રેતી નાખીએ. કારણ કે જ્યાં ન કોઈ ભાળે ત્યાં આવું ડીંડક હાલે. જ્યાં મેઇન વિસ્તાર હોય, જ્યાંથી લગભગ તમે કે હું પસાર થવાના હોય, એટલે કે સારા માણસોના લોકેશનમાં હોય તો ત્યાં થોડું ઠીક કામ કરીએ. બાકી ઓલી કોઈ જંગલ થોડોક વિસ્તાર આવે કે જ્યાં લગભગ એકાંતરા જેવું અવાવરું જેવું, તો ત્યાં અમે ખોટું કરી નાખીએ ને એ ઓલા લોકો ચલાવી લે. હું કામ? એના ખીચા ભર્યા હોય છે. એટલે આખી સિન્ડિકેટ એને મને કીધી, કેટલા રૂપિયા કોને જાય છે એ બધું કીધું. એટલે જ હું તમને કહું, એ ભરતભાઈ કાનાબાર શું કે, હું તમને એમ કહું ધર્મેશભાઈ, સરકાર એમ કેમ નથી કહેતી કે રોડ રસ્તામાં ખાડા થયા, તમે સરકારે પૈસા તો આપી દીધા 100, 200, 500 કરોડ જે કઈ હતા તે, તો અચ્છા તમે ને મેં ટેક્સ આપી દીધો, આપણો કોઈ દોષ નથી, સરકારનો દોષ નથી. તો હરામ ખાયા જે વચ્ચે ખાઈ ગયા એ જે હોય તે એને કઈ સજા નથી થતી. શું થાય છે તમે જુઓ, કોન્ટ્રાક્ટર ને બ્લેક લિસ્ટ. એટલે સાહેબ આ સજા નથી, આ તો મૂર્ખામી છે. શું કરે કોન્ટ્રાક્ટર? જગદીશ મહેતા ઉપર બ્લેક લિસ્ટ. એટલે જગદીશ મહેતા શું કરે, કાલથી હું બીજા નામે શરૂ કરું, જગદીશ મહેતા નહીં નરસિંહ મહેતા લ્યો, તો એ પાછો કોન્ટ્રાક્ટ મળી જાય. ઈનો ઈ હું ઈનો ઈ. હા, અત્યારે તમારી જાણ A+ નામની એક ફાઇલ આવે છે. ઈ ફાઇલમાં તમે જયારે આવડું મોટો કોન્ટ્રાક્ટ લ્યો ત્યારે એમાં બધું તમારે દર્શાવવું પડે. તમારી પાસે JCB કેટલા, તમારી પાસે રોડ કેટલા, તમારી પાસે મિક્સર કેટલા, પછી તમારી પાસે કર્મચારી કેટલા, એમાં રજીસ્ટર કર્મચારી હો પાછા કાંઈ. તો બધું આવડો થોથો હોય. તમે જો આમાં RTI કરીને કોઈ માણસ તપાસ કરે કે જેટલા કોન્ટ્રાક્ટરોના તમારી પાસે A+ ની જેને ફાઇલ કહેવાય આવી છે, મને તપાસ કરી એમાં લખ્યું હોય મારી પાસે 1200 જણા છે. તમે હરામ બરોબર એકેય માણા હોય ચોપડા ઉપર બધું ઓને ઓન હોય. બધું 1200 જણા હોય તો તમારું લિસ્ટેડ હોય તો એમાં PF BF ને બધું કપાતું ન હોય. એ બધા આંગળી બધાને બધી ખબર હોય. અને JCB બેસીબી બધું તમારા મારા જે ઊંચી ઉધારા કરીને લીધું હોય. તો હું બતાવું મારી પાસે 20 JCB છે, 25 મારી પાસે રોલર છે, ઢીકણું છે, પૂછડું છે. હરામ બરોબર કઈ હોય તો તગારું પણ નથી હોતું, પાવડો નથી હોતો. લ્યો, ખોટે ખોટી ફાઇલ તૈયાર કરી દે સોફ્ટવેર વાળાને કહીને, એ એકબીજાની કોપી કરે કે ધર્મેશભાઈ ની ફાઇલ બહુ સારી છે, જગદીશભાઈ ને કોન્ટ્રાક્ટ જોઈએ. એટલે હું કહું ધર્મેશભાઈ ની ફાઇલ માંથી બધું આમાં ઉતારી દો, ખાલી નામ બદલે જગદીશભાઈ ને સરનામું, બાકી બધું તમારે છે, મારે છે. ભાઈ જાય સિન્ડિકેટ છે વર્ષોથી આમનામ જ. આનો ઈલાજ તમને એક લીટીમાં કહી દઉં ધર્મેશભાઈ, આનો ઈલાજ છે ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ જે પ્રથા અપનાવી હતી તે. 3 ચોમાસા નીકળી જાય અને એક પણ કાંકરી ન ખરે
તો પેમેન્ટ લેવા આવજે, ને ધક્કો ખાતો નહીં. બસ આમાં આટલું કરો, દુનિયાની તમામ સમસ્યા હલ થઈ જાય. કોણ આમાં નબળું કામ કરે? કારણ કે પૈસા કોના હલવાય? કોન્ટ્રાક્ટરના. અને આમાં કઈ ગરીબ બરીબ આવે નહીં, પૈસા હોય જ કોન્ટ્રાક્ટર થાય. તમારા મારા જોઈને આમાં અનામત બનામત એવી વાત તો આવતી નથી, કારણ કે રાહતનો ભાવ નથી લેવાનો, કાયદેસરનો પૈસા હોય આવે તો જેને હોય ને કે ભાઈ તમ તારે કરો. 3 ચોમાસા સુધી આમાં એક કાકરી ન ખરે તો તમને વ્યાજ સહિત મળશે. એટલે તમારા પૈસા ડૂબશે નહીં, વ્યાજ સહિત મળશે. પણ ખૂટ્યા એક પણ કાકરી ખરી તો મારી ઓફિસે ધક્કો ખાતા નહીં. કૃષ્ણાર્પણ, લોકાર્પણ થઈ જાય પૈસાનું. હવે તમે વિચાર કરો, જો આ વાત હોય તો મને તમે કયો કોની મજાલ છે કે ખરાબ કામ કરે? પોરબંદરમાં સિમેન્ટના રસ્તા છે, ગોંડલમાં સિમેન્ટના રસ્તા છે, રાજકોટમાં રૈયા ચોકડી થી માંડીને રૈયા રોડ સુધી સિમેન્ટના રસ્તા છે. 4 કલાકથી આમ નામ છે, હજી છે 4 વર્ષોથી કાંઈ તૂટ્યું નથી. પણ સિમેન્ટના રસ્તા પાપી લોકો નહીં બનાવે, કોસ્ટલી છે એમ કે છે. એટલે હવે મોંઘા તો તમે પડો, કારણ કે તમારે ખાડા ભરવા તમારા ને ખીચાના બે ના ખાડા, મોંઘા તમે પડો. ઓલું નહીં, ઓલું એક દી કરીએ 10 વર્ષનું હક થઈ ગયું, પણ ઈ તમને કોસ્ટલી પડે. શું કામ? તમારા ખીચામાં કઈ આવતું નથી. એટલે આ આખી વાત છે, બધા મિલી ભગ જનતા બનતાની કુછ પડી નથી. બધાને બધી ખબર છે. આ તો ખાલી આપણે ડિબેટ કરીએ છીએ. હમણાં કોકના ફોન ફટાકા આવશે વાયા મીડિયા, શું તમે બોલો છો, આવું કઈ છે નહીં. શું કામ? કે એને ખબર છે, આને કઈ પુરાવા થોડી છે, પણ મારી પાસે છે. છાનું એવું નથી. મંગળના ગ્રહ ઉપરથી જેમના ઇન્સેટ તસવીરો ઉતારી હોય એ ટાઈપના ખાડાના જે વિઝ્યુઅલ આવે છે, આપણા પ્રિન્ટમાં પણ ફોટાઓ આવે છે, દેખાય છે. અને એક નગર, કચ્છથી કાઠિયાવાડ, વાપીથી વેરાવળ, તમે જો એક નગર કે ગામડું બાકી નથી કે જે ચોમાસાના પ્રારંભે આ સમસ્યાથી પીડાતું ન હોય. તો આ તો એક બહુ વિચારનો મુદ્દો માંગે. માત્ર આદેશ કરવાથી કઈ નહીં વળે. જગદીશભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા બદલ આભાર. પણ જેને કહી શકાય કે એક જનપ્રતિનિધિએ જે વ્યવહાર કરવો જોઈએ, એ જો વ્યવહાર કથિત થયો હોય આક્ષેપ મુજબ, તો એ ખોટો છે. અને જગદીશભાઈ જેમ કીધું એમ, રાજાશાહી વખતના નિર્ણયોનો લોકશાહીમાં પણ જનપ્રતિનિધિઓ અને ખાસ કરીને સરકાર અમલમાં લેશે તો આવી કટકી બંધ થશે અને આ સમસ્યામાંથી હલ આવશે. આભાર જગદીશભાઈ.